ભરૂચમાં વાહન ચોરી રેકેટનો ભાંડાફોડ, 10 બાઇકો સાથે 2 આરોપી ઝડપાયા। ભરૂચ જિલ્લામાં વધતા વાહન ચોરીના ગુનાઓ પર કડક કાર્યવાહી કરતા પોલીસને મોટી સફળતા મળી છે। ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે એક સુગઠિત બાઇક ચોરી રેકેટનો પર્દાફાશ કરી 10 ચોરીની બાઇકો સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા છે। ગત 29મી જાન્યુઆરી 2026ના રોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચે અબ્દુલ મોહમ્મદ પટેલને ચોરીની બાઇક સાથે ઝડપી પાડી તપાસ માટે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસને સોંપ્યો હતો। પીઆઈ આર.એમ. વસાવાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે કોર્ટ રિમાન્ડ મેળવી સઘન પૂછપરછ હાથ ધરી હતી। ટેકનિકલ તપાસમાં બાઇકોનો એન્જિન અને ચેસિસ નંબરમાં છેડછાડ થયેલી સામે આવતા આરોપીની યુક્તિપૂર્વક કડક પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને 10 બાઇક ચોરીની કબૂલાત કરી હતી। તપાસમાં ખુલ્યું કે આરોપી જૂની બાઇકો બંગાળમાં ખરીદી તેમની આરસી બુક મેળવી લેતો અને પછી તે જ મોડેલની બાઇકો ચોરી કરી તેમાં જૂના નંબર છપાવી ઊંચી કિંમતે વેચાણ કરતો હતો। પાલેજના જહીર શાહ મહેબૂબ દિવાનની મદદથી આ ગેરકાયદેસર કારસ્તાન ચલાવવામાં આવતું હતું। પોલીસે હીરો સ્પ્લેન્ડર પ્લસ, સીડી ડિલક્સ, બજાજ બોક્સર અને સિટી 100 સહિત કુલ 10 બાઇકો કબજે કરી છે। ભરૂચ, પાલેજ, આમોદ અને નવસારી વિસ્તારમાં વેચાયેલી બાઇકો અંગે વધુ તપાસ ચાલી રહી છે। પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે જો તેમની બાઇક ચોરાઈ હોય તો જરૂરી પુરાવા સાથે શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે। ભરૂચ જિલ્લાની એલસીબી પોલીસ ટીમ દ્વારા એક અબ્દુલ મોહમ્મદ પટેલ કે જે આમોદ તાલુકાના કુરચન ગામનો વતની છે એને એક ચોરીની બાઇક સાથે પકડેલો। પૂછપરછ કરતા એને ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એ બાઇક ચોરી કરેલી હોવાનું જણાવતા ભરૂચ એલસીબીની ટીમ દ્વારા એ ચોરીની બાઇક સાથે એ આરોપીને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલો। ત્યારબાદ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી વસાવા અને એમની પોલીસ ટીમ દ્વારા એની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી અને વધુ પૂછપરછ કરતા આને બીજી 10 જેટલી બાઇક ચોરી કરેલી હોવાનું પૂછપરછ દરમિયાન જણાઈ આવેલું અને આ બાઇક એ કઈ રીતે વેચતો હતો એ બાબતે એને પૂછપરછ કરતા એને જણાવ્યું કે એનો એક મિત્ર છે જહીર શાહ નામનો કે જે પાલેજ ખાતે રહે છે અને ટ્રેક્ટરની ટ્રોલી બનાવવાનું કામ કરે છે। તો આ સૌપ્રથમ જે અબ્દુલ છે એ જૂની ભંગાર જેવી મોટરસાયકલો ભંગારિયાઓની પાસેથી આરસી બુક સાથે ખરીદતો હતો અને ત્યારબાદ આ જે એના જેવી જે આરસી બુકમાં જે મોડેલની મોટરસાયકલ દર્શાવેલી હોય એવી બાઇકની એ ચોરી કરતો હતો અને જે જૂની ખરીદેલી મોટરસાયકલ જે બાઇક હોય એ બીજા ભંગારિયાને ત્યાં વેચી નાખતો હતો અને એ આરસી બુકમાં જે મોટરસાયકલનો એન્જિન નંબર, ચેસિસ નંબર લખેલો હોય એ આ એના મિત્ર જે છે પાલેજનો જહીર શાહ કે જે ટ્રેક્ટરની ટ્રોલી બનાવવાનું કામ કરતો હતો એની પાસે આ ચોરેલી બાઇક ઉપર જે એન્જિન નંબર અને ચેસિસ નંબર લખેલા હોય એને ઘસાવી નાખતો અને આરસી બુકમાં જે લખેલા હોય કે જે જૂની મોટરસાયકલની આરસી બુક ખરીદતો હતો એ આરસી બુકમાં લખેલા એન્જિન નંબર, ચેસિસ નંબર એના ઉપર કોતરાવીને છપાવી દેતો હતો અને ત્યારબાદ જે મજૂર જેવા લોકો હોય જુદા જુદા વિસ્તારમાં રહેતા હોય એઓને આ બાઇકો વેચી નાખતો હતો। એ રીતની હકીકત એને તપાસ દરમિયાન જણાવતા એને જે બીજી જે 10 જેટલી મોટરસાયકલો ચોરી કરેલી હતી એ તમામ મોટરસાયકલો પણ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલી છે। એના સાથે જે આ આરોપીને મદદ કરતો હતો જહીર શાહ નામનો બીજો એનો મિત્ર કે જે પાલેજનો રહેવાસી છે એને પણ પોલીસ દ્વારા એની ધરપકડ કરવામાં આવેલી છે અને એના રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવેલી છે કે આ સિવાય બીજી પણ કોઈ મોટરસાયકલો એમને ચોરી કરીને વેચેલી છે કે કેમ એ દિશામાં એની પૂછપરછ કરવામાં આવી રહેલી છે।